જય માતાજી મિત્રો, આપણે નવા બ્લોગમાં આપનું સ્વાગત છે ને જોઈ લો મારું ઘર. તમને આ ઘર બતાવું મારું. આ આપણું ઘરનું લોકેશન છે ને આ મીટર છે ને આ માતાજીના દર્શન કરાવું તમને. માતાજીના દર્શન કરી લીધા હોય તો એક હું તમને લાઇટ બતાવું છું. બ્લોગમાં બન્યા રહો. આપણે શૂટિંગ માટે લાઇટ લાવી હતી. એસપી નેસડા ચેનલ છે, એમાં શૂટિંગ કરે છે. કોમેડી ચેનલ આપણી છે. આ લાઇટનો ખર્ચો લગભગ 500-600 રૂપિયા લાગે તો લાઇટ સારી આવે છે. તમે જરૂરથી લાવજો, ક્ષેત્ર માટે કામ લાગે. એની લાઇટ તમે બતાવો. એ દેખો લાઇટ છે. લાઇટ સારી આવે છે, લાઇટ થાય છે સારી. દેખો ચાલુ કરો. એ ચાલુ કરી લોમાં ફૂલ એચડી લો સિંગલ લાઇટ. હવે તમને હું મારું બાઇક બતાવું. જોઈ લો બાઇક કેવું છે. બ્લોગમાં બન્યા રહો. એ મારું બાઇક છે. આપણે એસબી નેસડા કોમેડીના એક્ટર છે. ચેનલમાં જોવા મળી રહી તમને. આ રહ્યું આપણું બાઇક છે, પર્સનલ બાઇક છે આપણું. આ પર્સનલ કહેવાનું પર્સનલ છે. આખું ફેમિલી ફેવરેટ છે. જ્યાં પેટ્રોલ નાખું તો આવે તારે ગતું પેટ્રોલ હોતું નહીં. આ બાઇક મેં ભિખારી થવા લાવી છે. હવે તમને અમે એક કસરત કરો છો શિયાળામાં, પણ એ બતાવો તમને. બ્લોગમાં બન્યા રહો. એ અમારું અમે દેખાય કસરત કરવાનું છે. જીમ તો નહીં પણ દેશી બનાવ્યું છે તો પણ તમને સારું લાગશે. એ હાથ ભાગવાનું છે ને આરી મારી જીમ આવી ગઈ છે, દેશી જીમ. આરી અમારી જીમ છે. આ જીમ કરી હતી 3 દાડાઓથી હાથ દુખ્યા હતા. કસરત કરો તો હાથ દુખી. આ જોઈ લો રી. આપણે કોઈ કસરત કરવાની જરૂર નહીં. શરીર જોઈ લો મારું. અમારી આખી ટીમ કસરત કરે છે હોય. અમે કસરત રોજ કરે છે સવારે વહેલા ઉઠીને. તમે પણ શિયાળામાં શરીર કસરત કરો, શરીર સારું રહેશે, મજા આવે. હવે જો આપણી બોડી કરવા જરા છે. એ ડમ્બલ ઉપાડ્યા છે, બોડી કરે છે. આપણે તો ઘણી બોડી છે, જરૂર નહીં બોડીની પણ કરવી પડે છે. એને મોટું ડમ્બલ ઉપાડું છું. જોઈ લેજો. આ શરીરના હાડકાં બધા ભાજી નાખે. વાર નહીં હમણે. કાઠું કામ તો છે પણ આપણું કોમ નહીં હાર્યું. હવે મને આપવા જોઈએ પાછા. આ જીમ તો ઘણી કાઠી છે. હવે અમારા એક્ટર કહે છે કે મારે જીમ કરવી છે. આ જોઈ લો મારા એક્ટર જીમ કરવા જોઈએ છે. એ જો ડમ્બલ ઉપાડ્યું છે. આ હા બોડી કરી છે. જરૂર તો છે નહીં એને બોડીની કરી છે. હાડકા ના ભાજી રહેતું જોજો. મોકળા ખાસી જાય ખોટા કોમના. અમે 2 જણાની બોડી બનાવી પડી છે. હવે તમને અમે બીજું બતાવીએ. બ્લોગમાં બન્યા રહો. ખાસ એક વાત જણાવવાની હતી કે તમને હું આગળ બ્લોગમાં જણાવું છું. હવે હું તમને વાત જણાવું છું કે શું કહેવાનું હતું. તમે જોઈ લો ને જો આ ભેંસ છે એને કોઈ દાડો કલર જાય નહીં. ફેરો લવલી ઘણી મેં લગાવી છે પણ હજુ સુધી કલર બદલણો નથી. આ જોઈ મારા એક્ટરે ઘણી લગાવી ફેરો લવલી પણ એનો કલર બદલણો નહીં. ફેરો લવલીની જરૂર કદાચ મારે થોડી ઘણી છે પણ બ્લોગમાં બનાવી રહ્યો. હું તમને આગળ બતાવું થોડું. મારી એસબી નેહડા ટીમનું શૂટિંગ હવે પણ થાય છે. આ બધી લોકેશન છે એસબી નેહડાનું. આ ભાઈ એક્ટર મારા બતાવી રહ્યા છે. આ જોઈ લો તમે. હમણાં વિડીયો બનાવ્યા હતો ધરતીકંપ પર, એવાનું લોકેશન હતું. ને ધોબલો પણ છે, એના પણ લોકેશન હતું. આ બાજુ બધી મારું લોકેશન છે. અને આ રસ્તાનું પણ લોકેશન છે. અને આ ખાસવાનું લોકેશન વધારે હોય છે અમારે. ને બ્લોગમાં બન્યા રહો. હું આગળ પણ લોકેશન તમને બતાવું છું. મારા એમએલજીની મેન આ દુકાન હોય છે લોકેશન માટે. અને રસ્તાનું ખૂબ લોકેશન અમારા હોય છે. દરેક વિડીયોમાં લોકેશન રસ્તાનું હોય છે. ને અમારા એક્ટર પણ મારી સાથે આવી રહ્યા છે. ને ચલો આગળ બતાવો તમને તમારે કઈ લોકેશન હોય છે. અને જોઈ લો આ શૂટિંગ અમારું છે બેરાની લોકેશનનું. અને ચેપ્ટર 3 બનાવી તો અમે એ પણ લોકેશન છે એસપી નેહડા ચેનલમાં મળી રહ્યા તમને જોવા. અને
આ પણ લોકેશન છે વાવેતરનું અનુભવ લેવા માટે આ લોકેશન હતું. અને જોઈ લો અમારે રહ્યું ના ચેપ્ટર 3માં પણ આ લોકેશન હતું અમારે. ને ચલો હવે આગળ ઘરે બતાવીએ તમને કે તમે ઘરે અમે શું કરો છો. અને આ ઘરે આવી ગયા આપણે ને જોઈ લો આપણે અમારું ઘર છે. હું કાહબે ઊંઘું છું એ મારે ઊંઘવાનું વખણ છે. હું વખણ ઊંઘું છું ને આ બધું છે. અને મારા નાનો ભાઈ ઘરમાં ઊંઘે છે. બીજી ફેમિલી મારે બારે ઊંઘે છે. આ મારું ઘર દેખી લો. જય માતાજી મિત્રો. હવે બ્લોગ પૂરો કરો છો.